મિત્રો, તમે ઘણીવાર ઘણા ઘરોની બહાર જોયું હશે કે ઘરના દરવાજાની ઉપર ઘોડાની નાળ લટકતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘોડાની નાળથી તમને ઘણા લાભ મળી શકે છે? અને હા, જો તમે ઘરમાં આ જગ્યાએ ઘોડાની નાળ લગાવશો તો તમારા જીવનમાંથી પૈસાનો નાશ થઈ જશે. એટલે જો તમે તમારા પૈસાનો નાશ કરવા ન માંગતા હો તો આ જગ્યાએ ઘોડાની નાળ લગાવી દેજો. જો તમારા ઘરમાં પૈસા ટકતા નથી, હંમેશા ઝઘડો રહે છે, લોકોની ખરાબ નજરની અસર રહે છે, કે પછી ઘરમાં નકારાત્મક ઉર્જા વધી ગઈ હોય, તો આ નાનો એવો વિડિયો આખો જરૂર જુઓ. અને આ વિડિયો દ્વારા જાણો કે ઘોડાની નાળ કેવી રીતે તમને આ બધાથી મુક્તિ અપાવી શકે છે. તો મિત્રો, આજે અમે તમને જણાવીશું કે ઘોડાની નાળનો સાચો ઉપયોગ કરીને તમે તમારા જીવનમાં કેવી રીતે પોઝિટિવ બદલાવ લાવી શકો છો. તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અને જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો. અને જો આ વિડિયો ગમે તો તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો. હવે વાત કરીએ કે ઘોડાની નાળ ક્યાં લગાવવી જોઈએ. મિત્રો, સૌથી પહેલા તો ઘોડાની નાળ તમારા ઘરના મુખ્ય દરવાજા પર જ લગાવવી જોઈએ. ઘરના અંદર એટલે કે કોઈ પણ બીજા દરવાજા પર ભૂલથી પણ ન લગાવવી જોઈએ. કેમ કે આવું કરવાથી તેની ઊંધી અસર પણ થઈ શકે છે. અને આ જ્યોતિષ શાસ્ત્રમાં શુભ માનવામાં આવતું નથી. અને ખાસ ધ્યાન રાખો કે ઘોડાની નાળને હંમેશા યુ આકારમાં જ લગાવવી જોઈએ. જેમ કે અંગ્રેજી અક્ષર યુ જોવા મળે એમ. પણ ઘોડાની નાળ લગાવતા પહેલા કેટલીક વાતો ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. જેમ કે ઘોડાની નાળને લગાવતા પહેલા તેને એક દિવસ માટે લાલ કપડામાં લપેટીને તેને મંદિરમાં રાખવી જોઈએ. બજારમાંથી સીધી લાવેલી નાળ તાત્કાલિક ન લગાવવી. જ્યારે નાળને દરવાજા પર લગાવવાના હોવ ત્યારે કુમકુમથી તેના ઉપર ભગવાન ગણેશનું ચિહ્ન બનાવવું જોઈએ. આ રીતોથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા વધી ગઈ હોય, વારંવાર પરિવારના સભ્યો વચ્ચે કલેશ અને ઝઘડા થતા હોય, ઘરમાં ધનની કમી અનુભવાતી હોય, તો તમે કાળા ઘોડાની નાળને કુમકુમથી તિલક કરીને ઘરના મુખ્ય દરવાજાની બહાર ઉલટા યુની જેમ લગાવો. અને તેની ઉપર એક નાનકડો કાચ જરૂર લગાવો. તમે જાતે જોઈ શકશો કે કેવી રીતે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર ભાગે છે. મિત્રો, તમને ખાસ જણાવી દઈએ કે કાળા ઘોડાની નાળનું આઈનાના રૂપમાં ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને તેને મુખ્ય દરવાજા પર જ લગાવવી જોઈએ. કહેવામાં આવે છે કે આવું કરવાથી ખરાબ નજરની અસર થતી નથી અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરતી નથી. જો કોઈએ તમારા ઘર પર નજર લગાવી હોય કે ઘરના કોઈ સભ્ય પર ટોટકો કર્યો હોય તો શનિવારના દિવસે કાળી ઘોડાની નાળ લાવો. પછી કાળો દોરો લો અને જે વ્યક્તિ પર નજર લાગી હોય એની ઊંચાઈ જેટલો દોરો માપી લો. ત્યારબાદ એ દોરામાં 8 ગાંઠો બાંધીને એ દોરાને નાળ પર બાંધી દો. હવે આ નાળને ક્યાંક જમીનમાં દાટી દો. તેનાથી ખરાબ નજરની અસર પૂરી થઈ જશે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી નજરદોષ દૂર થશે અને ઘરમાં શાંતિ તથા સકારાત્મકતા ફરી આવે છે. જો તમારો વ્યવસાય સારો ન ચાલતો હોય, વારંવાર નુકસાન થતું હોય, તો તમારી દુકાનની બહાર ઘોડાની નાળ જરૂર લગાવો. આવું કરવાથી ધનલાભ થવાની શક્યતા ઘણી વાર વધી જાય છે. જો ઘરમાં અશાંતિ હોય, પ્રેમ ભાવ ખતમ થઈ ગયો હોય, તો શક્ય છે કે શનિદેવની કુદૃષ્ટિ તમારું જીવન અસરગ્રસ્ત કરી રહી હોય. શનિદેવ કર્મફળના દેવતા છે. તેમની કુદૃષ્ટિથી દેવતાઓ પણ ડરી જાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે સરસવના તેલમાં કાળા તલ મિક્સ કરો.
અને ઘરના દરવાજા પર લગાવેલી ઘોડાની નાળના બંને છેડાઓ પર તિલક કરો. આવું કરવાથી શનિદોષનો પ્રભાવ ઘટે છે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શનિદેવ મહારાજ અવશ્ય લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે.